જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે આપણા નવા એક વ્લોગની અંદર. અને આજના વ્લોગને એવું છે કે આપણે જવાનું છે ભીલડી જવાનું છે. એના માટે તમારે આખો વ્લોગ જોવો પડશે. વ્લોગ જોવો એટલે ખબર પડી જાય કે આપણે ભીલડી જવાનું છે, મારે જવાનું છે. અને આપણે મિતિશભાઈ એટલે કે આપણા નેના ભાઈ છોટે રાજા હાલશું હશે. આપણે બતાવીશું જાશું કે જો ભાઈ ગાયબ છે ચાંદનો, ખબર નહીં, દેખાતો નહીં. એકવાર આપણે રૂમમાં જતા છે ને ભાઈ, આરામથી પંખાની હવા ખાઈ રહ્યા છે અને સૂઈ ગયા છે. કે મારે ભીલડી આવું છે, મને કે લેતો જાજે. એટલે મેં કીધું સારું, આપણે બે ભાઈ જા, પંખો ચાલુ જ છે ને ભાઈ ઊંઝા છે, એટલે લાવો આપણે જગાડશું. હોય ઓ મિતિશભાઈ, ઉઠ જા, ભીલડી નહીં આવવાનું તારે? હે આવવાનું નહીં આવવાનું? ઉઠ. હે મિતિશ, આવવાનું નહીં આવવાનું? બોલ. નહીં આવું ભીલડી? ભાઈને બહુ ઊંઘ સડી ગઈ લાગે, કંઈ બોલતો જ નહીં યાર. હવે શું કરવાનું? અમને હું જતો રહીશ તો કે મારે આવું જ છે, એટલે એને તો લઈને જવું જ પડશે. એકવાર ભળી ટ્રાય કરો, ભાઈ ઉઠે કે નહીં ઉઠતા. આવ્યો ઉઠતા તો ખતરનાક હોવું છે ભાઈ. બપોરના હોઈ ગયો ઉઠતે ભાઈ, ઉઠ લ્યા, ઉઠને ભાઈ, ઉઠ. ઓ નો, ઉઠ. ભીલડી નહીં આવું તારે? अरे यार, अब ये उठ ही नहीं रहा, क्या करूँ यार? मेरे को अब कुछ करना पड़ेगा. એના માટે આપણે પાણી ભરવા જવું પડશે. પણ એના માટે હું કરું, અને હેડો હું જગાડીને પછી બ્લોગ ચાલુ કરું, એટલે મજા નહીં આવે. ભાઈ ફાઇનલી મિતેશભાઈ ઉઠી ગયા છે. આમ તો નહોતા ઉઠતા, પણ ઘણી બધી કોશિશ કરી એટલે ભાઈ ઉઠી ગયો. આમ તો વિડીયોમાં આવતો જ નહીં, જુઓ હતી ગયો ને, પણ આજ ભાઈ ફસાઈ ગયા હતા, એટલે વિડીયોમાં આવવું જ પડે. અને આપણે ગમે એને ફસાઈ નાખો અને કેવું તમારે તો કાંઈ ના આવે આપણી આગળ. હા તો હવે મિત્રો આપણે જવું છે ભીલડી, એટલે હવે ભીલડી જઈને મળીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં મને બહુ મજા આવશે. તો મળીએ ભીલડી જઈને. ફાઇનલી આપણે ભીલડી આવી ગયા છે. અને આપણે હજી એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડવા પડશે, કેમ કે આપણા જોડે છે નહીં. નીતિશ તું જાય 500 રૂપિયા ઉપાડવા? હે નીચે બેંક ઓફ બરોડા આપણે ઉપાડવા જવું છે અંદર, એટલે હવે આપણે જઈશું. ફાઇનલી આપણે પૈસા ઉપાડીને આવી ગયા છે. અને હવે જવાનું છે અમારે મિતિશભાઈને. મિતિશ ક્યાં જવાનું આપણે? હા, મિતિશભાઈને જવાનું છે વાળ કપાવવા માટે. એટલે આપણે જાવું ભાઈ દુકાને વાળ કપાવવા માટે. એટલે હવે મિતિશભાઈને વાળ કપાવવા જવાનું છે, એટલે આપણે મારું દુકાને જઈને ચાલો હવે દુકાન જે જાવ વાળ કપાવવા આપણે 7 સ્ટારમાં બી જવાનું છે. આજે ભાઈને પહેલી વાર ત્યાં લઈ જવાનું. હું તો ત્યાં કપાવું છું, પણ મિતિશભાઈને ત્યાં જવાનું છે આપણે લઈ. ચાલો ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી આપણે આવી ગયા 7 સ્ટારમાં. તો ચાલો હવે જઈશું આપણે અંદર. આપણે જો કેમેરો ચાલુ કરી નાખશું અને આખી દુકાન બતાવવાની તમને. જો મિતિશભાઈ બે ગયા વાળ કપાવવા માટે, અને ભાઈએ વાળ કટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું. ને હું તો મારું મોઢું જો જ કરું છું. જુઓ કે હું કેવો લાગુ છું. તમે કમેન્ટ કરો કે હું કેવો લાગુ છું, ફોન જેવો લાગુ છું. તો ફાઇનલી આપણે મિતિશભાઈને વાળ કપાવીને ભાઈબંધના દુકાને આવી ગયા છો. ને અહીં બેઠા પંખાની હવા ખરા છો, કેમ કે હવે આપણે જવાનું. મિતિશ ક્યાં જવાનું? આપણે લચ્છી ખાવા જવું છે ભાઈને, એટલે હવે મારે એને લઈ જવું પડશે લચ્છી ખાવા માટે.
એટલે પછી તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવો એટલે બહુ મજા આવશે. મિતેશભાઈએ વાળ કપાઈ નાખ્યા છે અને આપણે કાંઈ શું કરાવ્યું નહીં. જેમ કે નાના આપણે ટાઢી સેટ કરાવી છે અને વાળ પણ થોડાક સેટ કરાવી દીધા. આવું બધું તમે કીધું હોત તો કે અમે વાળ કપાયા તો તમે પૂરો વ્લોગ ના જોવો. કેમ કે વાળ કપાવા એમાં શું વિડીયો જોવાનો હોય, આટલા સુધી જોયો હોય તો સારું, આગળ જોવો ના જોવો તમારી મરજી. અને હજી તો આપણે લચ્છી ખાવા જવાનું છે. શું કહેવું મિતેશભાઈ, તમે શું કહો? કંઈ નહીં. અને અમે ભાઈબંધના દુકાને બેઠા છે. ત્યાં ભાઈની ટાયર પંચરની દુકાન છે, ચામુંડા સાયકલ સ્ટોર. તો અહીંયા ગમે તે કામ થઈ જાય. કલ્પેશભાઈ નોમ છે, એટલે કોઈ કામકાજ હોય તો અહીંયા આવી જાઉં. ને ભાઈ બહુ મસ્ત કામ કરે છે. બાઇકનું ગમે તે કામ હશે તો પણ થઈ જાય. એટલે આવે એટલે આપણે બ્લોગ ચાલુ કરો. ભાઈ ગયા છે બહાર, અમે કે તમે બેહો કે અમે થોડી વાર અહીંયા આવે. તો ફાઇનલી કલ્પેશભાઈ આવી ગયા ને એને ચા મંગાવી લીધી છે, બહુ મસ્ત. અમે ચા પીવો રહ્યા છો. શું કહેવા કલ્પેશભાઈ? સાચી વાત છે ભાઈ. તમે હવે આવો તો ભાઈ આવજો જરૂર દુકાને. ભાઈ ચા બા પાસે બાકી પંચર કરી આલ છે. પૈસા થશે પાછા, પૈસા થાય. તો ફાઇનલી આપણે લચ્છી ખાવા આવી ગયા છે. જોઈ શકો કે લચ્છી આપણે આવી ગઈ છે ને અડધી આપણે ખાઈ લીધી છે. અને આ છે દુકાન ભીલડીની બહુ મોટી ફેમસ દુકાન છે. ઘણા બધા અવાજ ખાવા આવે છે. જે પણ મિત્રો ખાવા આવતા હોય કમેન્ટ કરો. ને મારા મિતેશભાઈ બેઠા બેઠા ખાઈ રહ્યા છે. જુઓ ઝાપડવાનું ચાલુ જ છે. અને આપણે અડધી ઝાપડી લીધી છે અને અડધી બાકી છે. તો ફાઇનલી આપણા બાઇકમાં પડી ગયું પંચર. જુઓ કે ટાયર ખોલવાનું ચાલુ જ છે. ને આ છે પારીઓ ટાયર પંચરવાળો. આના જોડે કોઈ પંચર કરવા જતા નહીં, માણસ ખરાબ છે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ભીલડીથી. જેમ કે વચમાં આવતા આપણે પંચર પડી ગયું હતું બાઇકને. આપણે હેરાન થઈ ગયા. હેરાન નથી થયા જેમ કે બાઇકમાં જ્યારે હવા નીકળવાની હતી એની પહેલાં આપણે પંચરી આવી ગયું. એટલે આપણે પછી પંચર કરાવીને હવે ઘરે આવ્યા છે. બહુ મોડું થઈ ગયું ને હવે આપણે શું કરવાની તમને ખબર થઈ છે કે વ્લોગ આટલે પૂરો થાય છે. અને મળશું એક નવા એક વ્લોગ સાથે. ને આપણા વિડીયો ગમતા હોય તો ખાલી લાઈક કરી નાખો બસ, બીજું કંઈ આપણે જોતું નહીં. તો જય માતાજી, મળશું એક નવા એક વ્લોગ સાથે. તો બાય બાય, તાતા, જય માતાજી.